બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો જો અમે અત્યારે રેડી થઈ ગયા. અત્યારે છે ને 7:30 વાગ્યા હે કા ને આજે છે ને મતદાન છે. મતદાન દઈ આવ્યા ને ને મતદાન છે ને જે લગ્નમાં જવાનું છે તે સવારમાં વહેલા વહેલા ઉઠી ગયા તા ને વહેલા વહેલા જો તૈયાર થઈ ગયા. ને હવે છે ને માં અને કિરણબેન એ બે તૈયાર થાય છે. માથું નોડાવવાનું બાકી બધું થઈ ગયું કમ્પ્લીટ. ને જીતભાઈ નથી આવતા તો એના માટે મેં સવારમાં ઉઠીને રસોઈ બનાવી. એને કીધું કે આપણે સાધન હે ઘરનું હાલો તો એ નથી આવતા, ના પાડે છે. એ જો નાસ્તો કરવા બેઠા. અમાર પ્રિય કેવી રેડી થઈ ગઈ. વાવ, પીયુનું વાવા તો દેખાડ. આમ જો તો આપણે સીધ જવું, સીધ સીધ જાવ. જવું. પિયન ક્યાં જવું? તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવાર. કાલ આપણે કીધું તો એ પ્રમાણે લગ્નમાં જવાનું છે મારા મોટા બાપુના દીકરાના. લુસાડા ગામ છે આપણે. આપણે 2 વખત ત્યાં 2 જઈએ. વાર અહીંયા આપણે વિડીયો શૂટિંગ કરીએ આવ્યા. અહીંયા જે લગ્નમાં જવાનું છે. ને આજ છે ને મતદાન હતું. એટલે સવારમાં વહેલું શું છે કે ગળદી ન હોય, ટ્રાફિક ન હોય. પછી આપણે નીકળી જવું હોય તો સાંજે કંઈ વહેલા મોડું થઈ જાય. હા, કઈ નક્કી ન હોય. એટલે પછી એમ થયું ચાલો અત્યારે મેં વહેલા જઈ આવીએ. જા આપણે વોટ દઈ આવ્યા. પ્રિય તારી મહેંદી તો દેખાડ દીકું. હવે પેલું મેની દેખાડ છે, તારી દેખાડ. જો એક હાથમાં તો માન કરવા દીધી, બીજા હાથમાં કરતી ઘડી ઘડી વીખી નાખતી. હવે પીયુને સીધ જવું એ તો કહી દે. સીધ જાવું. કેમાં જાવું? ક્યાં જવું પીયુને? રિક્ષામાં જાવું કે ગાડીમાં? કેમાં જવાનું છે? રિક્ષામાં. અમારે ભાઈ રિક્ષા તો ફેવરેટ છે નહીં? ભલે ને ઓડી મોટી ગાડી આવી પણ અમારે જાવું રિક્ષામાં. રિક્ષા બહુ ગમે ને. રિક્ષામાં છે ને તડકો બહુ લાગે. તડકો હોય ને આપણે આમાં જાશું. આમાં તડકો લાગે નહીં પીયુને. કાલ તો આવીને ચડી ગઈ હતી, બે ઉતરતી નથી. સેવું સીધ જાય. કેની પાસે? ભૂમિ ચકી પાસે. એ ભૂમિ ચકી છે હે? તને કેને કીધું? ઓલે ભૂમિ સાંભળીએ તો એમ કહે કે આ શિવ મારા નામ કાં પાડે? એ ચકી છે હે? તું એને એમ કે? હા, તો એ તને કંઈ કહે નહીં, ખીચકાય નહીં? નહીં. વારે વાહ. હવે પીયું ક્યાં? ગાડીમાં. એ તો બેસી ગઈ નહીં? આપણે સીધ જવાનું છે. લોગનમાં જાવું. જય શ્રી કૃષ્ણ તા કર દે. શિવ મજામાં છે. અમે લગ્નમાં જાય લાડવા ખાવા. દાદા આવી ગયા. બીજી વાર ખાઈ દીધા. હવે પાછા દાદા પાછા લાડવા આવી ગયા. ઘા લાડવા આવે ને નહીં? હાલો હમણાં જઈએ આપણે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો આજે છે ને અમે સવારમાં તૈયાર થઈ ગયા અને જઈએ છીએ ગામડામાં લગ્ન કરવા. આજ કુટુંબમાં છે તો આપણે કડી જવું જોઈએ. તે અટાણે હવે તૈયાર થઈ ગયા. હવે નિરાયતે પછી આવશું બપોર પછી પાછા ગાડી લઈને જઈએ. કંઈ ઉપાધિ ન છે. અહીંયા આવીએ તો બી ગયા. બધા પાછું બી ગયા. આ બીવરાવે છોકરી. જો અહીંથી ઢોલ ને વાગે છે, સંભળાય છે. અમે પૂગી ગયા લુસાડા ગામ, મારા ગામડે લગ્નમાં. જો
જો આ ઢોલે વાગે પ્રિયલ ક્યાં ઢોલ વાગે વાગે ને સંભળાણો ને કીધું? જો હમણાં ઈ બહુ વાગે વાગે. પડી ગયો રૂમાલ લઈ લે જો માં ને પછી દાદી પાછા ધીરે ધીરે આવેલા આવે પછી તો જો બધા અહીંથી તૈયાર થતા જાય છે ને આપણું હેન પાર્કિંગમાં રાખ્યું ગાડી ત્યાં રાખી કયું બાજુ? જો નાનું નાનું બૈઠું પાડી હે પાડી કેવી એની છે પાસે જાવું. એની યાદ લઈ પછી લઈએ રમાડવું આપણે. પેલા લગ્નમાં જાવું એનું આ ને લગ્નમાં તાર પાસે બિહાડી નહીં બિહાડી તો ને. હાલો તો જો પૂગી ગયા ને અહીંથી થોડુંક જ છે હમણાં પૂગી જાય ઢોલ ને તો વાગવા માંડ્યા અહીં જો નાની નાની પાડીઓ બાંધી છે બધા કેવી હશે અસલ છે ને પ્રિયમ લઈ જાવી આપણે લઈ જાવી એ પાડી આજ તો કહેતા હોય કે એટલા બધા નવા મહેમાન આવી પેલા હા કેતા હતી બધા સીતારામ જો આ ભાઈનું નામ શું છે કેયું કેતો ઓળખે તું આપણે હતા એની ઘરે ગયા હતા મોટા માંગણીનો ગયા દિયા ને આવ્યા વિશ્વાન વિદ્યા જો જો વિદ્યા નો આવી વિદ્યા નો આવી પડે ગયા જો એ બીજા લગ્નમાં ગયા ને જો એ બીજા લગ્નમાં ગયા જો નાની નાની દિયા આવી જોરી જોરી જય બધા ભેગા થયા ને બધા કુટુંબના ને બધા મામા મોહરના ને બધા જય બેઠા ને પ્રિય તોફાન કરે તું જય કાકા ને મોટા પપ્પા ને મોટી માયું ને બધા આવી ગયા ને બધાને તો સીતારામ કર્યા બધાને સીતારામ કર્યા કેમ કરવાના હોય સીતારામ કર્યા ને બધા હા તમારે છે ને પોતરાડો ને લેવાઈ ગયો ભાઈ બધે બેઠ્યું ને વાતો ચીતું કરે કે માન ભેગા થયા બધા વાતો કરે નહીં પ્રિય તું વાતો કર ને ગરમી થોડીક થાય છે પણ વાંધો નહીં આવે ખોલી નાખવા બધું ખોલી નાખ્યું પવન રહી
શું કહેવાના મજામાં તમે વાનો જો અમે આવ્યા તો એના ભેગા તો કઈ ના થઈ ગયા પણ મેં જમી લીધું વાનાને વારો નતો આવ્યો વાનાને મેં કીધું કે હાલો જમી લઈએ ભેગા તો કે અમારે કે ગામ પેલા જમાડે ને પછી કા વાના નાખ દે આમાં ભાત બસ લ્યો રેડી હાલો પ્રિય અહીં બે જાલ અહીં બેસી જા બસ બેસીને ખાઈ લે હોના આપણે ગામમાં એક જોયું કે પારી કોઈથી બહારના ન આવે હવે આપણા ગામમાં ન આવે ને અમારા છોકરાઓ બધા આપણા પરિવારના બધા નહીં કુટુંબના છોકરા જાવ બધા પારી બની જાય હવે હું તને એક વાત કહું હું કુટુંબ જ છે ને તે ન ખાતું હોય તું ખાઈ લે હવે હું આવી ગયો કાં એટલે તો કાં ન હાલે હું થોડોક જમવાડે ને જમવાનું મેં જમી લીધું કામ પૂરું થાય ત્યાં સુધી અમારે ન જાય મહેમાન આવે ને કામે નહીં કરવા દેવાનું ગામના છોકરા જ બધા પારીહા બની જાય પીયું તારે કઈ ભજી ભજી હાલશે અહીંથી લઈ લેજે જો મમ્મી ડીશમાંથી શિવું રેડી ડીશ આવી ગઈ તારી ભૂખ લઈ ગઈ હવે કા ભૂખ લઈ ગઈ ને તો જો બપોરા બેસી ગયા બધા થાળી લઈ આવ્યા પેલા જેસ બેસી લીધા પછી બેસી ગઈ બધા ક્યારે પીવું હાલો બુઆ હાલો હું ભરી આવું છાશ પીવી છાશ થાળીઓ લગાવી હતી ભાત ને પાપો ને છાશ લઈ આવે પપ્પા મસ્ત ચોટલું બધું છે જે યાર અમે લગ્નના લાડવા ખાવા આવી જાઓ આવી જાય શીશો જોઈને કેજો બે હમસફર છે દીદી નામ હા આવતી રહે વાલા વાલા કરી લીધું દીદી ને આવતી રહે ચોરી
છે મારે રોકાવી મારે રાખવી હા ઈ ભલે રહી સીવું પીયું એ નત રોકાવા દેવી તારે એ ઓલી હું તો કઈ કામ કરે તા ઈ ના પાડે કે પકડી રાખી છે ને જગતના દીકરાને તેડિયા તેડી કે નત દેવો માર પાસે કયો તો એક વાર પકડી લ્યો તો ઓલી ઓલી એ ભાગે એ છોકરું રાખવું હોય એ આ રહેવાનું છે આમ જો આ રહેવાનું છે તારે નથી જવું લઈ જઈજો પાડે મોબાઈલ પાડે માર રાખી એ લેવી શિવન રોકી લઈ સીવું રોકે છો પકડી માર રાખી લેવી ભગાવે સીવું રાખી જ લેવી આમ છો હાલે હા તું હાથ પકડી લે શિવનો હાથ પકડી લે પી પીયું ને રેડું નાખ ના બગાવે પીયું ને બગાવે રેડું નાખ હાલ નાખતી નહીં કોઈ નો બગાવે છે થતો બગાવે અમાર તો મલક છે પીયું ને બગાવે શિવું હે ને કિરણ શિવું હે ને એ સાચું માની જાય સાચું ના માની પ્રિયલ છે ને એ રડે નહીં ઈ રડે રાડ્યું નાખે રાડું નાખી ને કે છે કે તું તમે કોઈ રોકામાં હાલ જાય છે શિવનો હાથ પકડી લે હા હાચું માની છે કે મને રોકેલી હે બાઈ કર દે બાઈ કર દે હાલો આવજો કઈ દી આવજો બે બાય કર દે હાલ શિવનો હાથ પકડી લે આવજો નીકળો તો આવજો આવજો હાલ ત્યારે આપણે આવજો તો જો હવે અમે છે ને બધા નીકળી ગયા અને બેસી ગયા ગાડીમાં હવે છે ને 5 વાગી ગયા ને હવે ગામડાથી પાછા આપણા ઘરે ભઈ ગયા અમારા હાલતા હાલતા શિવન પીયું બે શિવન અહીં ખાલી બગાવી કે રોકવી આ તો પીયું કોણ તો પીયું રાડો રાડ થઈ ગઈ. શિવન પીયું બે નોખી ન થાય એ એમ કહેતા હતા કે મામા કોઈની હોય પછી ક્યાંથી એ નોખી પડે સીવું મૂકી આવી હાલ ને એને તો એને છેલ્લે કિરણ ખાલી ઊભી ગઈ ને દેવી મોહી પાસે તોય કે આમ એ કે આયેલી કે હાલ હું ઉતરી જાઉં મારે જાવું પાછું હાલ જાઓ તમે ઘેર જાઓ મારે જાવું હાલો હું ઉતરી જાઉં ખાલી ખોટે બગાવતા હતા તો એ આપણે કોઈ ગયા તા મતદાન થઈને આવ્યા ને તમે ઘરે જાઓ ને તો એ ખાલી પાસે આવતા હતા તો એમ કે લઈ જાય મને એ બાકી તે પપ્પાનો હાથ નથી ઉઠતી કે એમ ન ગમે ઘેર ના કોઈ નથી રોકવા આપણે આવ્યા ને એટલા ને જાવું કોઈ નથી રોકવા કોઈને રોકાવા નથી દેવા તને જ મૂકી આવી તોફાન કરતી હતી ને ઘડીક વાર કોને તોફાન કર્યા હતા કેની કર્યા હતા તો કોણ તોફાન કરતો પીવું એ કર્યા હતા કે અટાણે જો શિવ આગળ આવી ગઈ પીયું પાછળ બેહી ગઈ દાદી પાસે પણ ઈ આ કે માર માપી પાસે જાવ જગ્યા ચેન્જ કરી બે ઘડીક વાર ભલે ને આમ ભાઈ શિવ તને મજા આવી હે પીયું તને મજા આવી જ્યોતિ આવે જો પાછળ આપણી દરિયો જ્યોતિ આવે દરિયો આમ ભેગું જાય આમ મંદિર આવે ઈ જોકે આમ બારે લગ્નના લાગવા પૂરા કરી રાવ સને જઈએ સીધા ઘરે દેખાય કાઈ રહ્યું પીયું ઓલ પર ચોલો જાય જો દોડીને નીકળે ને આડું તો સગન ને ટાળી દે હા આ તો છે જો જોતા ઠેકડા મારતું જીવ જોયા જો એવા રોજડા આવે એને વટી તપતા શું વાર લાગે કેવા ઠેકડા ઠેકડા માર્યા મારતા ગયા ખાલી ગાડી દેખી તો અહીં તો ધોરે દીએ જો મારતા હોય આપણે રાતે આવે એ થોડા દી આવે આમાં આપણે ઓલા રોજડા તું નેટ બાંધતા તો કહેતા હતા ને કે રોજડા કેવા હોય હા. તો આજ આમાં દિન જ દેખાઈ ગયા પણ એ નહીં જોઈએ હવે ઈ છે ને ખાય ઓછું ને બગાડ વધારે કરે તો ઘોડાની જેમ કેવા ઠેકડા મારતા જાય એકદમ ઠેકડા મારતા ગયા થોડી